થોડોક જ આવ્યો છે એટલે કપાયા છે ને યાર પલળી તો ગયા છે આપણે પોગી તો ગયા ભાઈ ટાટરે પણ અહીંયા છે ને આમ તો જો યાર તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જઈશું આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને અત્યારમાં ભાઈ આપણે છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના અને આપણે છે ને જો વાદળા જોવા નીકળી ગયા ભાઈ કારણ કે યાર હવે વાવણીનો સમય છે ને એકવાર વાવણી થઈ જાય એટલે આપણે પછી બધું કામ ખુલી જાય આમાં માંડવીના સાહે આપણા કમ્પ્લીટ પડી ગયા છે અને ભાઈ લાઈટ આવે એટલે આપણે પાણી પહેલાં ભરી લેવાનું છે કારણ કે કવેથી લાઈન આપણે અહીંયા સુધી ઘર સુધી લાંબી કરી દીધી છે એકવાર પાણી ભરાઈ જાય એટલે હવે આપણે પછી હમણાં કાંઈ ખૂટે નહીં ને ભાઈ હવે તો આપણે શું છે વરસાદની વાટ જોઈએ છીએ હવે આપણે 2 દિવસ પહેલાં છે ને આમાં કપાયા સોયપા ને અત્યારે પ્રોબ્લેમ એ એવો છે કે કાલે વરસાદ આવ્યો તો પણ થોડોક જ આવ્યો છે એટલે કપાયા છે ને યાર પલળી તો ગયા છે હવે વરસાદ આવે તો આપણે ફાઇનલ કપાયા ઉગે બાકી બધા યાર આપણે બગાડ જ થવાનો છે પણ આજની તારીખમાં વરસાદ આવી જાય તો આપણે બધા કપાયા ઉગી જાય બાકી જો આ 8 વીઘા છે એમાં 8 વીઘામાં આપણે કપાયા સોંપી દીધેલા છે એટલે 8 વીઘાના આપણા કપાયા ફેલ જવાના છે ભાઈ એટલે આજે જો વરસાદ આવી જાય તો આપણા કપાયા હાસા થઈ જાય બાકી આપણા કપાયા તો બધા ફેલ જ છે ને માંડવી તો ભાઈ વરસાદ થાય પછી જ વાવી છે કારણ કે વરસાદ ન હોય તો થોડુંક મોંઘું પડે ને હવે છે ને ભાઈ પહેલાં ઘેરે જઈને થોડાક રાવણા ખાઈ લઈએ કારણ કે રાવણા હમણાં આપણે ખાધા નથી તો થોડાક રાવણા ખાઈ નાખીએ પહેલાં તો ભાઈ રાવણા જોરદાર આવ્યા છે મસ્તીના રાવણા આવી ગયા છે તો ખાઈ નાખીએ પહેલાં ફાઇનલી ભાઈ હવે રાવણા ખાઈ લીધા છે ને આપણે હવે લાઇટ આવે ને એટલે એક કામ કરવાનું છે પાણી ભરવાનું છે ને પાણી ભરીને પછી એક કામ કરવાનું છે જે આપણે ફાઇનલી ભાઈ લાઇટ આવી ગઈ છે ને મારે જવું છે મોટર ચાલુ કરવા તો પહેલાં યાર મોટર ચાલુ કરતો હોઉં કારણ કે લાઇટનું યાર અમારા વાડીમાં કાંઈ નક્કી ન હોય ક્યારે વહી જાય એટલે આપણે પોગી તો ગયા ભાઈ ટાટરે પણ અહીંયા છે ને આમ તો જો યાર આમ હોય કાંઈ હા બધું અલગ અલગ નોખું પાડેલું છે તો પેલા ડાયરેક્ટ ચાલુ કરીએ કેમ થાય થઈ જા